કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ખરીફ પાકોના ભાવોને લઈને બેઠક યોજાઈ। વર્ષ 2024-25માં ખરીફ પાકોની ભાવની ચર્ચા કરવામાં આવી અને આ બેઠકમાં કિસાન સંઘના આગેવાનો પણ હાજર રહ્યા। કૃષિમંત્રીએ જણાવ્યું કે વાવેતર અને ઉત્પાદનના અંદાજ મુજબ ભાવ નક્કી કરાશે। વધુમાં જણાવ્યું કે રાજ્ય કૃષિ ભાવ પંચે કેન્દ્ર સરકારને 2024-25 માટે ખરીફ ટેકાના ભાવોની દરખાસ્ત કરી છે, જેમાં ડાંગરના 1 ક્વિન્ટલના 2800 રૂપિયા, બાજરીના 3300 રૂપિયા અને જુવારના 5500 રૂપિયા, મકાઈના 4500 અને તુવેરના 9000 રૂપિયા, મગના 9500 રૂપિયા, મગફળીના 8000 રૂપિયા અને તલના 11000 અને 500 રૂપિયા અને કપાસના 10000 પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવા કૃષિમંત્રીએ કેન્દ્ર સરકારને ભલામણ કરી છે। જે રાજ્ય કૃષિ ભાવ પંચે કેન્દ્ર સરકારને 2024-25ની ખરીફ ટેકાના ભાવો માટેની જે દરખાસ્ત કરવાની છે એ આ પ્રમાણે કરી છે। ડાંગરના 1 ક્વિન્ટલના 2800 રૂપિયા, બાજરીના 3350 રૂપિયા, જુવારના 5500 રૂપિયા, મકાઈના 4500 રૂપિયા, તુવેરના 9000 રૂપિયા, મગના 9500 રૂપિયા, અડદના 9250 રૂપિયા, મગફળીના 8000 રૂપિયા, તલના 11500 રૂપિયા અને કપાસ લંબતારી એના 10000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ માટે અમે કેન્દ્રને આ ભલામણ આજે સર્વાનુમતે લાંબી ચર્ચા વિચારણા અને ખેતી પાકોની જે પડતર કિંમત ઉત્પાદન માટેની થાય છે આ બધીની વિશદ છણાવટ કર્યા પછી અમે આજે આ ભાવોની ભલામણ મેં જણાવ્યા પ્રમાણેની વિગતે અમે આજે કેન્દ્ર સરકારને મોકલવાનું સર્વાનુમતે નક્કી કર્યું છે।